ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। કોરોનાના કહેરની વચ્ચે હવે પંચમહાલના હાલોલથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા। હાલોલ વડોદરા હાઈવે પર ખાનગી બસોમાં ઘેટા બકરાની જેમ મુસાફરોની હેરફેર કરવામાં આવી છે। ખાનગી બસ સંચાલકોએ નફો રળવા માટે કેટલાક મુસાફરોને તો બસના છાપરે પણ ચડાવી દીધા। જો કે બસનો આ વાયરલ વિડીયો થતાં પોલીસ પણ હરકતમાં આવી અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધાર પર બંને લક્ઝરી બસના સંચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગોધરા વડોદરા હાઈવે રોડ ઉપર આવેલ જ્યોતિ સર્કલ પાસે જે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તે બહારથી બે લક્ઝરી બસો ખાનગી વાહન જે હતી અને બહાર ઉપર માણસો બેસાડેલા તેમજ માલસામાન ભરેલા હતા, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયેલો એવો પ્રથમ દ્રષ્ટિએ જણાતું હતું અને વધુ પડતા પેસેન્જરો બસમાં બેસાડી અને મુસાફરી કરતા હોવાનો હકીકતનો વાળો વિડીયો પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરાના ધ્યાન પર આવતા તાત્કાલિક આ બાબતે હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી ને ટોલ નાકાના સીસીટીવી ફૂટેજો મેળવી બસના વાહન નંબરો મેળવી તેના માલિકો વિરુદ્ધ અને ડ્રાઈવરો વિરુદ્ધ આ બાબતે કાયદેસરની કાર્યવાહી, સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ વગેરે બાબતની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ છે।